હવે જેને કઢી બનાવતા નથી આવડતી એને તમારે ઊંધિયા શાક ને 5 જાતના ભજીયા ને દાળ ને ભાત ને પંજાબી પનીર ભુરજી ચાઇનીઝ ભેળ ને આવું બધું બનાવડાવવું છે. તમે કલ્પના કરો કઈ રીતે બનાવવું. આટલી ધ્યાન આપણે બધી જગ્યાએ રાખી છે. તમે દીકરાને જાન જોડો છો, એનો ડ્રાઈવર હોય એને તમે પીધેલા ડ્રાઈવરને ગાડી દેહો. આ ચૂકજો હા કે ના થયો. શું કામ? એ જવાબદારી વાળી વસ્તુ છે કે આ એક એવો માણસ સારો ભાઈ ડ્રાઇવિંગ કરવો જોઈએ કે આપણી 50 કિલોમીટર જાન જાય છે તો પૂરેપૂરું ધ્યાનથી ગાડી ચલાવે. બરોબર. અને આપણે દેશ, આપણું રાજ્ય, આપણું ગામ હોય, આપણી જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ ગમે એવા લુખા તત્વો હોય એ પાર્ટી નક્કી કરીને આપણી સામે મૂકી દઈએ, આપણે એને મત દઈ દઈએ, પછી આપણે રાયડું નાખી હોય હાથ દઈને એમ કઈ અમારા કામ નથી થતા. ખરેખર જનતાની ભૂલ છે જ નહીં. આમાં તમે આ લોકશાહીમાં ભૂલ છે જનતાની. વ્યક્તિગત રીતે તમે જેની પાસે જે આવડત છે ને એ માણસ જેદી સીટ ઉપર બેસે ને તેથી આ દેશનો ઉદ્ધાર થાય. કારણ કે આ દેશનો ઉદ્ધાર કોઈ દી નહીં થાય. રાજ્યનો ઉદ્ધાર નહીં. વાતો ફાંકા આવશે વિકાસ વિકાસ ઢીકડું પૂછડું, પણ મૂળ નકર કામો ખેડૂત માટે, ગરીબ માટે, બેન દીકરી માટે, વિદ્યાર્થીઓ માટે, બેરોજગારો માટે, આદિવાસી સમાજથી માંડી અને 18 વર્ણ માટેના કામ કોઈ દિવસ નહીં થાય જ્યાં સુધી પ્રોપર વ્યક્તિ, જાણકાર વ્યક્તિ, ભણેલો ગણેલો વ્યક્તિ આપણો નેતા ન બને. કે નથી થતું નથી થતું